શહેરના 12 થી વધુ વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। કાશીવાડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। 6 ફૂટ જેટલા પાણી ભરાતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઠેર ઠેર પાણી ભરાતા સ્થાનિકોની સ્થિતિ કફોડી બની છે। તંત્રની ઢીલી કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં રોષ છે। પૂર્ણાના પાણીની તારાજી સૌ કોઈના નજરે દેખાઈ રહી છે। કેમેરાની નજર હું તમને બતાવવા માંગીશ। આજે દ્રશ્યો છે નવસારી શહેરના જે કાશીવાડી વિસ્તાર છે એના દ્રશ્યો છે। કાશીવાડી વિસ્તારમાં જે 300 જેટલા ઘરો આવેલા છે, અલગ અલગ વિસ્તારના આ ઘરો છે, એમાં 300 જેટલા ઘરોમાં લોકો વસવાટ કરે છે। 6 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે। દ્રશ્યો નિર્માણ થયા છે એ પૂર્ણા નદીના જે કંઈક જળસ્તરમાં થયો છે વધારો, એના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। હાલ પૂર્ણા નદી 30 ફૂટ પર પહોંચી ચૂકી છે। નવસારી શહેર અને જિલ્લામાં આ જ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। વરસાદી માહોલ સર્જાયો છે, પરંતુ પૂર્ણા નદીની સપાટીમાં અચાનક વધારો થયો છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી શહેરના 12 થી વધુ વિસ્તારો છે જ્યાં પાણી પ્રવેશી ચૂક્યા છે। હજુ પણ સપાટી વધી રહી છે, જેને લઈને તંત્ર દ્વારા એસડીઆરએફની ટીમ એક તૈનાત કરવામાં આવી છે। તદુપરાંત જે નવસારી શહેરમાં એનડીઆરએફની એક ટીમ બોલાવવા માટેની પણ જે કંઈક તૈયારી જિલ્લા તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે। નવસારી જિલ્લામાં ઉપરવાસમાં વરસાદ હાલ તો થંભી ગયો છે, પરંતુ જે વરસાદ પડ્યો છે એનું પાણી સીધું પૂર્ણા નદીમાં આવી રહ્યું છે। પૂર્ણા નદીની સપાટી હાલ 30 ફૂટ પર પહોંચી ગઈ છે। હજુ પણ સપાટી વધે તેવી શક્યતાઓને પગલે સમગ્ર જિલ્લાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે। જિલ્લાના 4 જેટલા સ્ટેટ હાઈવે જે કંઈક નવસારી શહેરને જોડે છે એ બંધ થઈ ગયા છે। નેશનલ હાઈવે પણ બંધ થઈ ગયો છે અને નવસારી શહેરમાં જે 35,000થી વધુ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને 25,000થી વધુ લોકો સીધા અસરગ્રસ્ત બન્યા છે। નવસારીના જે કંઈક પરિસ્થિતિ નિર્માણ થઈ છે, નવસારી શહેરમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે એને પહોંચી વળવા માટે તંત્ર એલર્ટ થઈ ગયું છે। નીરજ ગામિત, TV9 નવસારી। તો નવસારીમાં કાશીવાડીમાંથી પણ અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। સ્થળાંતરિત કરાયેલા લોકો સમસ્યાઓનો સામનો કરવા મજબૂર બન્યા છે। અનેક લોકો સવારથી ભૂખ્યા અને તરસ્યા બેસી રહ્યા છે। પાલિકા દ્વારા કરાયેલી સુવિધાઓનો માત્ર તેની વાતો પોકળ છે। તંત્રની કામગીરી સામે સવાલો હાલ ઊભા થઈ રહ્યા છે। નવસારી શહેરમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। પૂર્ણા નદીએ વિનાશ વેર્યો છે, જેને લઈને લોકોએ બેઘર થવાનો વારો આવ્યો છે। આ દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરના કાશીવાડી વિસ્તાર અને રિંગ રોડ વિસ્તારના જે લોકો છે એ લોકો આ વિસ્તારમાંથી સ્થળાંતરિત થઈને રહેવા માટે મજબૂર બન્યા છે। વાડીમાં એમને રાખવામાં આવ્યા છે। પોતે માંદા હોવા છતાં, બીમાર હોવા છતાં કાકાને આ જગ્યાએ રહેવા માટે મજબૂર થવું પડ્યું છે। સમગ્ર જે કંઈક દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ સ્થળાંતરિત કરીને રાખવામાં આવેલા લોકો અહીં બેઠા છે। એમને જે કંઈક અલગ અલગ વ્યવસ્થાઓ કરવા માટેની જે કંઈક તંત્ર દ્વારા વાતો કરવામાં આવી છે, પરંતુ જે વાતો કરવામાં આવી છે એ વાતો પૂરી કરવામાં આવી ન હોય એવી સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જે કંઈક સ્થળાંતરિત કરેલા લોકો આ વિસ્તારમાં વાડીમાં રાખવામાં આવ્યા છે। કેટલાક જે વડીલો છે, વડીલો સાથે વાત કરીશું કે જેઓ સવારથી જ અહીંયા બેઠા છે। કાકી, કેટલા વાગે અહીંયા આવ્યા છે? અમે 7 વાગે ના આવેલા છે, પણ અહીંયા કોઈ જોવા બી નથી આવ્યું ને। પોયરા નાસ્તો કાંઈ નહીં મળે ને, બધું અમારે તો બોરાઈ હોય ગયું એકદમ પસારના ભાગે, એકદમ પસારી એકદમ અમે તો એટલે બધું ભરાઈ ગયું। નાસ્તો વાસ્તો નથી, કાંઈ આવ્યું નથી, નાસ્તો બી નહીં આવ્યો, ચા હો નહીં, પાણી હો નહીં। તમે કેટલા વાગ્યાના આવેલા? અહીંયા 8 જ છે, 2 વાગે 7 વાગે જ આવેલા અમે। કેટલા વાગ્યાનું પાણી ભરાયેલું છે આ વિસ્તારમાં? 6 વાગે ભરાઈ ગયો, 7 વાગે નીકળી આવેલા બહાર। કેટલાક લોકોને લાવેલા છે બહાર? આ બધા મારા બાપા આ બધા જ આવેલા છે, પછાડી વાળા જ છે બધા, કાશીવાડી વાળા છે? હા, બધા એ જ છે। તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે અને જે કંઈક સ્થિતિ નિર્માણ થઈ છે એના પગલે સ્થળાંતરિત કરવાની પણ વાતો કરવામાં આવી છે, પરંતુ જે વાત કરવામાં આવી છે વાત પૂર્ણ કરી નથી। એ નવસારી નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા કરે છે। ખાસ કરીને લોકો સ્થળાંતરિત થયા છે, કુદરતી જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના કારણે એમને સહુલિયતની જરૂર છે, પરંતુ તંત્ર દ્વારા એમના માટે વ્યવસ્થા કરવામાં આવે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે। નિલેશ ગામિત, TV9 નવસારી।